કઈ ધંધો જ નથી બીજો. આ હું તમે હુતા સાવ ઊભા થાવ. આ તમને કહું ઊભા થાવ ને એમ કુંભકર્ણની જેમ હુતા જ આવડે છે. હું છે પણ હવે હું છે આ રાજભાઈ ગાડી તમે હું લેવા લઈ ગયા તા? જો મેં આખી રાત પાણી વાળ્યું છે એ બધી તું માથાકૂટ મૂકમાં અને મને તું આ હુવા દે હવે ઘડીક. હું હુવા દે? આ તમારે બીજું કઈ કામ જ નથી હુવા સિવાય. કુંભકર્ણની જેમ નાખોડા ઢળતા હોય. અને પેટ્રોલ ખૂટી ગયું તું ગાડીમાં, અડધેથી ગાડી ઢોળીને લાવવી પડી. ભાત દેવા મારે હાલીને દેવા જવું પડ્યું. આજે પણ પુરાવી લેવાય ને. આ ખાંભા પાસે પેટ્રોલ પંપ બન્યું છે નવું, ત્યાં પુરાવી ન હોય ને. આયા હું કામ લઈ ગયો ગાડી હમણાં વગર પેટ્રોલે હાકે તો દોરીને જવું પડે ને. તો પણ તમને ક્યાં ભગવાને હાથ પગ નથી દીધા? ગાડી હકારો છો જરીક પેટ્રોલ પંપે લઈ જઈને પેટ્રોલ પુરાવી લેતા તમને શું વાંધો આવે છે? તારા ડોહાને મેં તને ચાર કાર કીધું કે હું છે ને આખી રાત મેં પાણી વાળ્યું હતું, મને ઊંઘ આવતી હતી એટલે મને ઉતાવળ હતી ને હુવાની મારે દાસ હતી એટલે આવ્યો. પણ તોય તે તો ન જ હુવા દીધો, મને ઊંઘ બગાડી નાખી મારી. આ તમારી તો ઊંઘ બગડી, અમારી તો જિંદગી બગાડી નાખી તમે તમારી માયા થઈને. હા, રાજ કરે છે, રાણીની જેમ રાજ કરે છે અને કે જિંદગી બગાડી નાખી. મારી માનું હું કામ નામ લેશો તું? હું રાજ કરાવી દીધા તમે અમને? હું ખાટે બેહાડીને ઝુલાવી દીધું હે? આ તમારા ઘરમાં જેજીનું પૌણીને આવ્યું હું જલપા બે તો તે દુનિયા નોકરાની જેમ કામ ઢહળીએ છીએ. અમને એક દિનોય પોરો નથી મળ્યો. આ કઈ તમને કઈ શોકેસમાં પૂરીને આપણે શોપી સાટો નથી લાવ્યા, સમજ્યા? કામ કરવા જ લાવ્યા છે. આ રોટલા ટીપવાનો હોય તમારે અને અમે વાળીએ છે ને ખેતીનું કામ કરવી. કામ વેસેલા છે, એમાં કઈ કહેવાની જરૂર નથી. આ તો આ જેમ તમે મને કહો છો એમાં તમારી લાડકી બેન ને કહેતા હો તો ત્યાં કેમ જીભડો સીવાઈ જાય છે? હવે મારે લાડકી બેન ને શું કહેવાનું હોય એમાં? હા, લાડકી બેન ને ક્યાં લગ્ન થઈ ગયા એ કહે છે કેવું છે ને હારા વાળા? મારે શું કામ કહેવું જોઈએ? એ પેલા તમને હું અમને કહે હાહરિયા વાળા કે એની માને તો ઠીક પણ એની ભાભીઓને એટલી ભાન નહોતી પડતી કે નણંદને કાંક રાંધતા સીનતા શીખવાડીએ. હું એક થોબારું ઉટકતા નથી આવડતું અને કાંઈ પણ કે એટલે હામી લવારિયું કરે છે. અને એની પહેલા તો તમારી માં ઊંચી થાય છે કે ને મારી છોડીને કાંઈ નહીં કહેવાનું. હું તમને કહી દઉં છું. આ જો તમારી માએ એની નામે બધી મિલકત કરી દીધી છે એ તો હું જરાય નહીં હલાવું, બરાબર છે? એમાં મારે ભાગ જોઈએ. હવે ઈશને સ્વાતિના બાપાની મિલકત હતી અને તને તો ખબર છે કે આપણા બા છે ને એ આપણને મને અને રાજને બેને લઈને આવ્યા હતા અને જે ઘરમાં એ આવ્યા હતા ને એની દીકરી હતી એટલે એમાં એ સ્વાતિની જ મિલકત ગણાય. એમાં આપણું છે ને કાંઈ ન હાલે. જો બા રાજી થાય અને સ્વાતિ રાજી થાય ને તો એ મિલકત આપણને મળે. એટલે એ સપના તું ભૂલી જા અને જે થતું હોય ને કર. હવે હું થાતું હોય ને જ કરું છું. સપના તો હું જોવાનું ભૂલી જ નહીં, કારણ કે જે હકનું છે ને એ તો હું લઈને જ રહી, બરાબર છે? તમે તમારી માને તમારી બેનને સમજાવી દેજો કે જે મિલકત એકલી આ બેનની નામે કરી છે ને એ તણે ભારું નામે કરે પેલા. અરે હારી ભાષા વાપરવી અને સારો વ્યવહાર કરવી, સારા વેણે એને બોલાવી તો એ બાસને સામે એલીને છે ને સ્વાતિને કે આ મિલકત છે ને થોડીક રાજને અને થોડીક હા નરિયાને આપી દે. એની સામે આલીને કે આપણે પણ એવું તો ક્યાં તમને કોઈને આવડે છે? બાયુની બુદ્ધિ છે ને પગની પાણી સુધી જ હોય. એ કહેવત છે ને કઈ ખોટી નથી પડી. આ તમારી માં છે ને ગમે એટલું મીઠું બોલીને તોય માને એમ નથી, બરાબર છે? એટલે મારે ખોટા છે ને માખણના લોંદા નથી સોપડવા, સમજાઈ ગયું? અને હો વાતની એક વાત, અમારી બુદ્ધિ જે એટલે પાણીએ હોય ને એટલે પાણીએ. તો પેલા ખબર નહોતી કે અમારી બુદ્ધિ પગની પાણી સુધી છે તો પૌણી ન લવાય. હા તે પણ જો બુદ્ધિ તારા મગજમાં હોય તો કંઈક જરીક ચાણક્ય નીતિ વાપર ને. એને હારા વેણા બોલાય ને અને સારું સારું ખાવાનું અપાય. કેમ છે સ્વાતિ બેન, હું બનાવું, તમે કયો એ બનાવું, એમ હારા વેણે બોલાવાય ને. અને એને એમ લાગવું જોઈએ કે આ છે ને મારી હગી માં છે એટલે એ જ બધી મિલકત આપણા નામે કરી દે. આવું કંઈક શીખ, તું શીખ. બધું કરી લીધું, કાંઈ બાકી નથી રાખ્યું, બરાબર છે? નાનેથી મોટી અમે જ કરી છે. આ તો અમે નહીં હાંસવી હોય? આ તો અમે હાર્યું તમારી બેનને 3 ટાઈમ ખાવા દઈ. બાકી જવો ઓલી સંપા બેન છે ની નણંદને ખાવાય નથી દેતી ટાઈમે અને હડકોલા મારે છે, ખબર છે ને? ની માં છે તો કઈ બોલાતું નથી ઘરમાં, એટલું ને ઘરવાળાનું હાલે. એ તો હું તો કહું બાય હારી કહેવાય. એ ઘરવાળો કેટલો સારો કહે કે ની બાઈનો પક્ષ લે. તમે તો કોઈ દી મારો પક્ષ જ ન લીધો. હા તો હાલ હવે તારો પક્ષ હું લઉં છું. તારે શું કરવાનું છે? હવે આ મિલકત આપણા નામે આવી જાય એવું તારા મનમાં કઈક હશે તો ખરી ને? કઈક યુક્તિ તો એવી છે ને? હોય જ ને. તો વાત સાંભળો મારી. જો મેન જલપાઈ નક્કી કર્યું છે, તમે જો આ પ્રોપર્ટીમાં હરખો ભાગ નહીં પડાવો તમે બે છે ને અમારા મા બાપના ઘરે વહી જાવ ઠેલો ભરી. અને બીજી વાત, અને જો એ તમારે ન કરવું હોય તો તમે છે ને હો વાત ને એક વાત, મારી લાડકી બેન છે ને અને છે ને બારોબાર પતાવી દો.
એટલે બધી મિલકત છે ને ક્યાં જાહે આપણા બે ભાઈ નામ જ થવાની ને. તું આ રામ 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 એ ભગવાન તું આ કેવી વાત કરશો એને પતાવી દો એટલે એને મારી નાખવાની. હા અરે પણ ડોહું કોકને ખબર પડી જાય ને તો સના આપણે જેલ ભેગા થાવું હો. કોઈને ખબર પડે તો ને આ તમારા સિવાય બીજું કોણ કહેવાનું છે? પણ કોકને તો ખબર પડી જાય ને આ કેવી રીતે વાત કરી નાખી પણ હાવ. કોઈને ખબર નહીં પડે. હો વાત ને એક વાત તમારે મારી વાત માનવાની છે કે નહીં? હું કહું ને એમ જ કરવાનું એટલે બધું રેડી થાય. બોલો. અને કદાચ ભોગવવાનું થાય તો હું બેઠી છું ભોગવી લે. બોલો તમે ખાલી હા પાડો. તારે જેમ કરવું હોય ને એમ કર પણ આમાં મારું નામ ક્યાંય આવું ન જોવે એ જોજે. લાડુ હોય ખાવો છે પછી હાથે ઠા ન થવા જોઈએ એવું બોલો તમે. તારા બુહાને બુદ્ધિ છે કે નહીં કાંઈ? આમ જો એક જણાને છે ને આમાં ન રહેવાય આમાં ન રહેવાય તો હું તને કંઈક છોડાવવામાં કંઈક બધાની મદદ કરું. જો બધા આમાં રહેવું ને તો દ્રોહ તમને બધાને જેલમાં પકડી જાય તો છોડાવવા કોણ આવશે? તમે વિચારી જ લીધું કે અમે જેલના હરિયા ગણશું કા? અરે એમ વાત નથી. તને કેમ કઈ બુદ્ધિ નથી? ઠેક હાલ તાર જેમ પ્લાન તે જેમ પ્લાન ઘડ્યો ને એમ તું કર. હું છે ને રાજારે વાત કરી લે આ બધી. હાશીન અરે વાહ. આમ જો કોણ કહેતી નહીં હો પછી. ના ના કોઈ તારા મોઢામાં છે નહીં. ને તારા મોઢામાં જીભ નથી ટકતી. હા બસ મૂંગી જ રહેજે. કોઈ સામ આવે. મોટા ભાઈ મને તો બીક લાગે છે તમે કહો છો હા આવું કરશું કઈ થાય નહીં ને આ પોલીસ વાળાને ખબર પડી જાય તો આપણે પકડી જાય અંધાઈનો. અરે પણ તને બીક લાગી એમ છે મને બીક જ લાગતી હતી. મને એમ જ હતું કે તાર ભાભીએ મને વાત કરીને તો મેં તો એને પહેલાં ગગલાવી સમજ્યા. કીધું આમ ન કરવાનું હોય ડોહો પોલીસ પકડી જાય ને તો જેલ ભેગા થઈ જાઉં. હા તો મેં છે ને હું ને એ જ કીધી બોલી હતી ને મેં તો છે ને ઉધડી લઈ લીધી એને તમે કહો છો કે આવું કરવું છે તો જ પ્રોપર્ટી મળશે. હા પણ ભાઈ હા છે ને હા હા તમે આ વિચાર કર્યો ઓલાને જઈલાને બોલાવવાનો હે એને હોપારી આપશું ને લઈને કંઈક આડાવડું થાય ને જો ગામમાં વાત જાહેર થઈ ગઈ ને તો આબરીની પથારી ફરી જાય તમે વિચારીને કરજો જે કરો. પણ એમ જો ગમે તે ધંધો કર તો આપણે સાહસ તો કંઈક કરવું જ પડે ને કે એમણે કઈ રૂપિયા આવે છે. આ લોકો સુરત જાય અને એમલા એમ્બ્રોઇડરીના મશીન નાખે શેર બજારમાં રૂપિયા રાખે કંઈક જમીન લે તો હું કાંઈ ઓછા સાહસ કરે છે? આખી જિંદગી વેચાઈ જાય એટલું કમાયેલું હોય ને એ પળવારમાં ગુમાઈ હોતે ને દે છે તો પછી આમાં થોડુંક સાહસ તો કરવું જ પડે ને. એ વાત તમારી હાચી છે. તાર ભાભી છે ને કોકારે નક્કી હોતે ને કર્યું છે એ આ મળવા હોતે ને આવ્યો છે. હમણાં એ મળવા હોતે ને આવવાનો છે. આપણે બધી એને વાત કરી લેવું અને કેવું જો આમાં અમારું કે નામ ન આવવું જોઈએ. હા વાંધો નહીં. હા તમે વાત તો કરી મને મારા ભાભી આમ કીધું મેં જઈલાને બોલાવ્યો છે આવે તે ખબર પડે હવે. અને પ્રોપર્ટી જો એકવાર આવી જાય ને આપણી પાસે પછી આપણે રાજા સમજા. આમ આમ તો વાહ એવો લે. કેમ છે ભાઈ મજામાં? અરે મોજ મોજ. જો મારા ભાભીએ બધી વાત તો તમને કરી દીધી છે ને અને જો હા તમે ભાઈ એવી રીતે કરજો ને કે આમાં કોઈને ખબર ન પડે. હા જો કોઈને ખબર પડી જાય ને તો આ પોલીસ વાળા છે ને એ હૃદયને પકડી જાય આપણને ધ્યાન રાખજો. અરે રાજભાઈ તમે એની ફિકર ન કરો. તો વાંધો નહીં ભાઈ ફિકર નહીં પણ અત્યારે છે ને બીક લાગે. અરે હું ટાઢા પાણીએ ખ કાઢી નાખી તમને ખબર નહીં પડે અને ગામના ને કોઈને ખબર નહીં પડવા દો. અને આમ જો ભાઈ તમે જે કરો ને ગમે તમારી એ મારી બેનનું તમારે જે કરવું હોય એ કરો. તમે તારે લગ્ન કરો હોય તો ભલે અને ગમે ત્યાં કંઈક ગુમ કરી દે હોય તો ભલે. આમ જો મારી સાંભળો આ મારા ભાઈ કે ને પણ કઈ રીતે ખબર છે? હા પહેલાં તમારે લગ્ન કરી લેવાનું એટલે હંધી પ્રોપર્ટી એના નામે છે એ તમારા નામે થઈ જાય અને એ પ્રોપર્ટી તમારે અમને આપી દેવાની. અમે તમને 10 લાખ રૂપિયા આપી દેવું બરાબર ને? બાકીનું બધું તમારે અમને આપી દેવાનું આ વ્યવહારે. તો 10 લાખ રૂપિયા પેલા મને આપવા પડે? હા પણ તમે કામ પતાવો ને પછી આપી દેવું ને? નહીં પેલા મને રોકડા આપવા પડે પછી હું કામ કરી દઉં. પછી મિલકત તમને હું આપી દઉં. મારે નથી જોતી. જો અમે તમને બાના પેટે અમુક રૂપિયા દેવી છીએ બરાબર પછી તમે કામ તમે જે અમે કીધું એ પ્રમાણે કામ કરી નાખો ને પછી તમને એના પ્રોપર્ટી મારા બેનની પ્રોપર્ટી પછી તમારી થઈ જાય. તમે એને લગ્ન કરો એટલે જણીની પ્રોપર્ટી થઈ ગઈ ને પછી મારી બેનનું તમારે જે કરવું એ પતાવી નાખો જે કરવું એ કરો. એમાંથી તમારે 10 લાખ લઈ લેવાના બાકીના અમને આપી દેવાના. અને જો હું એ કામ તમારું કરી દઉં કદાચ જો કિસ્મત મને સાથ ન આપે અને પોલીસ કે છો તમને છોડાવવો પડે. પોલીસ કામ તમને હોય પણ નકર તો અમે જ ન કરી નાખીએ. અરે આ કોઈને મારી નાખવા કે જેવી તેવી વાત છે કે આમાં જીગર જોઈએ જીગર. કાંઈ વાંધો નહીં ભાઈ. હા જો એવું કાંઈ થાય ને તો તમ તારે અમે તમને છોડાવી દેવું બસ. પણ જો હા છે ને કર્યા પછી
તમારે મારી બેનને રાખવી તમારી હારે તોય રાખજો, લગ્ન કરવા હોય તો લગ્ન કરીને જેમ કરવું કરજો. પણ છે ને અમારે ઘરે કોઈ પછી આ જાન ન આવે એનું તમે ખાસ ધ્યાન રાખજો. એની ઉપાધિ તમે કરો માં, એ હું બધું ફોડી લઈ. હા તો વાંધો નહીં. બરોબર, મને રોકડા પૈસા પેલા અત્યારે આપી દો, એટલે તમારું કામ હું કરી નાખી. લ્યો અલ્યો હશે હા ભાઈ છે ને અત્યારે કોઈ ખબર ન પડે લાગજો ખિસ્સામાં 40,000 રૂપિયા છે, તમે અત્યારે રાખો. બાકીના 40,000 પૂરા છે ને? અરે ભાઈ ભરોસો રાખો ને ભાઈ, આબડી મોટી મિલકત આવતી 40,000 થોડું અમે ખોટું કરીએ. ના ના, ઈ તમારી વાત સાચી, તમે એમાં ખોટું ન કરો. સારું, કાંઈ વાંધો નહીં, તમે એની ઉપાધિ ન કરતા, હા એને હું પતાવી દઉં. હા તો વાંધો નહીં. હારું, એને પછી હું જે કરું એને જંગલમાં લઈ જઈને હું ખાવીને ખવડાવી દઉં, જે કરવું એ. લગ્ન થઈ જવા જોઈએ હો. આ પણ જો તમારે છે ને એની પેલા લગ્ન કરવા પડશે હો, તો તમે એને જણે કહેવો ને તો તમારા નામે મિલકત થાય અને તો અમને મળે. પણ લગ્નમાં તો ખર્ચો થાય ને, તો એના 3 લાખ રૂપિયા મારે ક્યાંથી કરવા? મારી પાસે કાંઈ નથી. અરે 10 લાખ નથી આવવાના તમારી પાસે. પણ લગ્ન પેલા તો કરવા જોઈએ ને, પછી 10 લાખ આવે ને. મોટા ભાઈ હવે એ આપણે દેવા જોહે. હા ભાઈ એ 3 લાખ રૂપિયા તમને આપી દઉં, આ તમે બધી ગોઠવણી કરી રાખો. આના માટે પહેલા તમારે મારી બેનને પટાવવી પડશે હો. એને હું ફોવલાઈ લઈ, હા એમ એને હું એટલી લાગણી બતાવી ને, એ મારી વગર પાણી નહીં પીવે. બસ આ જ કરવાનું છે. બરોબર? હારું હાલો અને તો તમે પછીનો પ્રશ્ન મારો છે, તમારો નહીં. કાંઈ નહીં, તમે છે ને તમારા કામની તૈયારી કરવા મળો. હવે અમે જાય તો ગાડી જાય ને આપણે હારે તો અને આપણે એકબીજાને ઓળખતા નથી હો. આમને તમે કોણ છો ને અમે કોણ છો એ ભૂલી જાયજો. ઈ તમે તમારા ઘરે કોઈ જાન ન આવે પછી જવાબદારી મારી. બસ આ હવે તમે પ્રેમનું નાટક કરો, અમને એમ લાગે કે નહીં આ હકીકત અમારી બેન તમારી વગર નથી રહી શકતી, પછી તમને અમે 3 લાખ રૂપિયા આપી દેવું લગ્નના. બસ પાકું, હાલો. હા. રેડી? હા હા આવજો ભાઈ. હા કેમ લાગ્યા માણા? શહેરો તો ભરોસા વાળો હું ભરોસા વાળો હું ગુંડા જેવો લાગે છે. અરે આ ઈ જ કામ કરીએ કે ગુંડા જેવા હોય ને, ઈ જ કામ કરીએ કે આ કઈ મારી જેવા નો કામ કરીએ કે આવા. ભાઈ હા ભાઈ થઈ જાય ને તો હંધી પ્રોપર્ટી આપણી થઈ જાય, આપણે રૂપિયા વાળા થઈ જાવ. દાદા પણ એ ખસ જાય તારે ઓલા ભાઈ ભાઈ હાલો હાલો પાડી જાય. હાલ કોઈ વાત સાંભળી ન હોય તો હારું. અરે સ્વાતિ, તું હા. મને ઓળખે છે તું? ના અરે તારા નાનપણનો ભેરું, નિશાળમાં આપણે હારે જ ભણતા હતા. ના, મને કંઈ યાદ નથી આવતું. અરે જોને તું પડી હતી, પછી દવાખાને હું જ તને લઈ ગયો હતો ને. ના, મને કંઈ યાદ નથી આવતું. હાવ ભૂલકણી છો તું. સાચું કહું ને તો મને આવું કંઈ યાદ નથી આવતું, અને મને પણ તમારો ચહેરો યાદ નથી આવતો. હા, તને હવે ક્યાંથી યાદ આવે? તું આખી બદલાઈ ગઈ છું. જુઓ, મને એવી કોઈ વાત જ યાદ નથી આવતી કે તમે જે વાત કરો છો એ. હું કાંઈ એવી ભૂલકણ નથી. અરે ભૂલકડ જ છો, નકર તને યાદ ન હોય? હવે નાનપણથી હારે આપણે મોટા થયા અને હારે ભણ્યા, એટલું યાદ ના રે? મને યાદ છે તો તને યાદ કેમ નથી? ના ના, મને એવું કંઈ યાદ નથી હો. જો હશે પણ મને આ કંઈ યાદ નથી આવતું હો આ બધું. પણ બોલો ને, કામ શું હતું તમારે? સારું, કાંઈ વાંધો નહીં. તને યાદ નથી ને, કાંઈ વાંધો નહીં. પણ આપણે નાનપણના મિત્ર હતા ને, એ તો કાયમ રહેવાના. જુઓ, તમે વાત કરો છો એ મને કંઈ યાદ નથી આવતી હો. હું તો બસ જાઉં છું. કાંઈ વાંધો નહીં ગાંડી, તને યાદ નથી ને, હું તને યાદ અપાવી. પણ હું તને મારી પોતાની બનાવીને જ રહી. એટલે ભાઈ હા આપણું કામ ક્યાં સુધી પહોંચ્યું છે? એટલે ભાઈ હા બધું થાય ક્યારે? હે કામ ક્યારે પૂરું થાય? અરે રાજભાઈ, આ બાપુએ દાણે નાખી દીધા છે. બસ હવે થોડા દિવસોમાં પારેવડું પાંજરામાં પુરાઈ જાય. હા દાણા નાખી દીધા એટલે? હા મારી બેન કાંઈ ચકલી છે કબૂતરી છે તે દાણા ખાવા આવશે? અરે રાજભાઈ, આમાં તમને ખબર ના પડે, અને હું જે કરું છું ને એ તમે બસ ખાલી જોયા કરો. એટલે ભાઈ જોવામાં વખત વયો જાય ને તો બાજી બધી બગડી જાય ભાઈ. બધી બાજી મારા હાથમાં છે. તમે શું કામ ઉપાધિ કરો છો? હા ઉપાધિ છે. કરવું બધું મારે. હા તમારે કરવું છે એ વાત સાચી છે. આ ઉપાધિ મને જ થાય છે ભાઈ. ઉપાધિ કરવાની મુદ્દલ જરૂર નથી. હું બેઠો છું, તમને મેં. જય શ્રી કૃષ્ણ. હા તો કાલો કાકા જા ગાડી લે. તમે છે ને ભાઈ ઉતાવળ રાખો ને જેમ બને એમ આ જલ્દી પતાવો ને તો સારું. આ મારા મોટા ભાઈને છે ને નીંદર નથી આવતી આખે. હવે રાજભાઈ, આને મારે પટાવીને મારે એની હારે લગ્ન કરવાના, પછી મારે એને પતાવવાની છે. અને આ બધું તાત્કાલિક ન થાય હો વાલા. અને આમાં તો મારે થોડોક ટાઈમ લેવો પડે. અને જો ઉતાવળે હું પગલું ભરીને
તો મારી બાજી ને તમારી બાજી બે નહીં જાય અને તમારા રૂપિયા મારી પાસે છે ઈ જાય. ના 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 તમે ઉતાવળ નો નિરાજ રાખો, વાંધો નહીં, પણ બહુ નિરાતે ન રાખતા. અને છે ને બાજી તો બગડવી જ ન હવે. હાલો આમ તો ગાડી આવી, હું જાઉં, મારે લાઈટ છે ને ઓલું શોટ મૂકેલો છે. હાલો આવજો. હા રામ રામ. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. બોલ બા હું તમને એક વાત કહેવા આવી છું. બેટા, બોલ ને, શું કહેવા આવી છે? તાર કોલેજમાં કઈ વસ્તુ જોઈ છે? તારે ફી ભરવી છે? પૈસા જોઈ છે? તારું ભણવાનું કેમ ચાલે છે? બા મારું ભણવાનું તો સારું ચાલે છે, પણ મને એવું લાગે છે કે મારા બંને ભાભી મને ભણવા નહીં દે. શું કે છે? તાર ભાભીઓ તને ભણવા નહીં દે એમ? હા, એવું તને કેમ લાગે છે? ક્યારેક ક્યારેક બા મને નાસ્તો પણ નથી બનાવી દેતા. એવું છે? તને નાસ્તો નથી કરી દેતા? ના. તો બેટા તું મને કહી દેતી હોય તો હું હવારમાં તારા માટે તારે જે ખાવું હોય ને એ હું તને બનાવી દઈ. પછી એ લોકો બીજું શું કહે છે તને? બસ આખો દિવસ કામનું કીધા કરે છે, કામના જ મેણા માર્યા કરે છે. ઠીક, એ બેવ જણીઓ તારી વાહે પડી ગઈ છે કા? તને ખાવાનું નથી બનાવી દેતી, તને કામ હોપે છે. કરવા દે એને, જે કરવું હોય ને એ કરવા દે, પણ તારે તારું ભણવાનું છોડવાનું નથી. એ બોલ્યા કરે ને તો તારે એનું કાંઈ સાંભળવાનું નહીં. અને પછી આગી પાછી થાય ને તો મને કહી દેજે કે ઈ તને હું કહે છે, પછી હું એ બેવનો વારો પાડું છું. મને વારંવાર મેણા માર્યા કરે છે. હું મેણા મારે છે? મને મેણા એવા મારે છે કે બેનબા તમે તો કામમાં ધ્યાન પણ નથી આપતા. આખો દિવસ કોલેજે ને કોલેજે. શું કરતા હશો કોલેજે તો? એવું કહે છે. હા. એ વાંદરીઓ એવી છે ને કે એના માવતરે તો એને ભણાવી નહીં, અને તું ભણે છે ને એ એને ગમતું નથી. અને મને એ ખબર છે તું ભણી ગણીને મોટી ઓફિસર થઈ જઈશ ને તો એ લોકોના પેટમાં તેલ રેડાય. કારણ કે તું ભણીશ એટલે સ્વાભાવિક છે કે તને હારું હારું મળશે, અને હારું હારું મળશે એટલે ન્યા તું રાજ કરીશ. અને અહીંયા એ બેવ જણને ઢસરડા કરવા પડે છે ને એટલે એ લોકોને બળતરા થાય છે. પણ તું ઉપાધિ નહીં કરતી. જ્યાં સુધી હું અહીં છું ને ત્યાં સુધી તારો વાળ વાંકો નહીં કરી શકે. અને હવે કાંઈ પણ કરે ને તો મને કહી દેશે, હો ને? ભલે બા. અને જો બેટા, મને એ ખબર છે આ બધી મિલકત મેં તારા નામે કરી નાખી છે ને એટલે એ લોકોને એમ છે કે હવે અમને કાંઈ નહીં મળે અને તું હારે જઈશ ને તો તું એ બધું લેતી જાય તો એ લોકો હાવ માલ મિલકત વગરના થઈ જાય. એટલે ઈ તારા હારે આવું કરે છે. પણ તું ચિંતા ન કરતી. હવે હું છું ને ઈ છે, જોઉં છું તને કેમ હેરાન કરે છે. બીજું જ કઈ નથી કેતા ને? ના. હવે જો